બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર જે મુદ્દો અત્યારે ખૂબ વાયુ વેગે ચર્ચામાં આવ્યો છે, જિગ્નેશ મેવાણીએ પોલીસવાળાને આમ તેમ કીધું, પોલીસવાળાને તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે એવું બધું ઘણું બધું કીધું. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને એવો સોશિયલ મીડિયાની અંદર જગાવ્યો છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા, ડીજીપી વિકાસ સહાયે પણ એમની પર પ્રહાર કર્યા, વળતો જવાબ આપ્યો. તો આ બધાને મારે એટલું કહેવું છે કે 6 મહિના પહેલા જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પહેલો કિરીટ પટેલ ખુલ્લેઆમ મંચ પરથી એમ કહે છે કે અમને પૂછ્યા વગર કોઈ પોલીસવાળાએ કોઈ ગામમાં જવું નહીં, નહીતર તમને તકલીફ પડશે, તમારા પટ્ટાને પણ તકલીફ પડશે. આ સાંભળો તમે, કિરીટ પટેલ કેવું બફાટ કરે છે. પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. એ કાન ખોલીને બધા સાંભળી. તો એ વખતે તો ગૃહમંત્રી કાંઈ ન બોલ્યા, એ વખતે તો ડીજીપી કાંઈ ના બોલ્યા કે ભાઈ આ રીતે પોલીસવાળાનું તમે અપમાન કરશો તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. માત્ર ને માત્ર વિપક્ષનો કોઈ પણ વ્યક્તિ બોલે તો એને ટાર્ગેટ કરવા માટે ગૃહમંત્રી પાસે ટાઈમ છે. એમની પાર્ટીનો કાંઈ બોલે તો ગૃહમંત્રીના મોઢા પર ટેપ લાગી જાય છે. આવું થોડું ચાલે યાર.